હેલો ફ્રેન્ડ્સ, જય દ્વારકાધીશ. તો સ્વાગત છે તમારું મારા કિચનમાં. અને આજે આપણે બનાવીશું વટાણા બટાકાનું શાક. આ શાકને બનાવવામાં ખૂબ જ ઓછો સમય લાગે છે અને ટેસ્ટમાં ખૂબ જ સરસ બને છે. આ શાકને તમે પૂરી, પરાઠા, રોટલી કે પછી સ્ટીમ રાઈસ સાથે ખાશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે. તો ચાલો જોઈ લઈએ વટાણા બટાકાના શાકની રેસીપી. તો રેસીપી સારી લાગે તો લાઈક ને શેર જરૂરથી કરજો. તો મેં અહીંયા 3 થી 4 નંગ મીડિયમ સાઇઝના બટેટા લીધા હતા અને એને આ રીતે મીડિયમ સાઇઝના કટિંગ કરી લીધા છે અને 2 થી 3 પાણીમાં ધોઈ લીધા છે, જેથી કરીને બટેટાનો ક્ષાર નીકળી જાય. મેં અહીંયા 1 વાટકી જેટલા લીલા વટાણા લીધા છે અને એને પણ 2 થી 3 પાણીમાં ધોઈ લીધા છે અને 1 નંગ ઝીણું સમારેલું ટમેટું લીધું છે. તો ચાલો આપણે એનો વઘાર કરી લઈએ શાકનો. તો સૌથી પહેલાં આપણે અહીંયા ગેસ ચાલુ કરી લઈએ. તો ગેસ ચાલુ થઈ ગયો છે અને હવે આપણે એમાં કુકર ગરમ કરવા રાખી દઈએ. તો હવે આપણે એમાં 2 મોટી ચમચી જેટલું તેલ ઉમેરશું અને તેલ ગરમ થઈ ગયા પછી આપણે એમાં રાઈ જીરું ઉમેરશું અને રાઈ ચટકી જાય પછી આપણે એમાં હિંગ ઉમેરશું. તો મેં અહીંયા ચપટી હિંગ ઉમેરી છે. હવે આપણે એમાં ઝીણા સમારેલા જે ટમેટા હતા એ ઉમેરશું અને મેં એમાં 1 ચમચી લસણવાળી ચટણી છે એ ઉમેરી છે. તો હવે આપણે ટમેટાં અને લસણવાળી ચટણીને મિક્સ કરી લઈએ. તો આપણે ચમચા વડે તેને મિક્સ કરી લઈએ. તો આ રીતે મિક્સ કરી હવે એમાં આપણે જે આ લીલા વટાણા છે એ એમાં એડ કરી દઈએ. હવે આપણે એને 1 મિનિટ માટે સાતળી લઈએ. એ ટમેટા અને ચટણી સાથે સતળાઈ જાય. તો આપણે સતળાઈ ગયા છે અને હવે આપણે એમાં જે ઝીણા સમારેલા આપણે જે બટેટા છે એ એમાં એડ કરી દઈએ. તો આપણે બટેટા એડ થઈ ગયા છે. તો હવે આપણે એને મિક્સ કરી લઈએ. ટમેટા અને વટાણા સાથે આપણે એને મિક્સ કરી લઈએ. તો ચમચાથી આપણે એને મિક્સ કરી લઈશું આ રીતે. હવે આપણે એમાં બેઝિક મસાલા કરી લઈએ. તો સૌથી પહેલાં મેં અહીંયા અડધી ચમચી ધાણા જીરું પાવડર લીધું છે, એમાં ઉમેરી દઈશું. અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર. તમે જેવું તીખું ખાતા હોય એ રીતે એડ કરવું, વધારે ઓછું. અને અડધી ચમચી હળદર એ મેં ઉમેરી છે અને એમાં હવે સ્વાદ પ્રમાણે નમક. તો આ રીતે મસાલા થઈ ગયા છે. હવે આપણે એને ચમચાથી મસાલાને મિક્સ કરી લઈએ. આ રીતે બધા મસાલાને આપણે મિક્સ કરી લઈશું. તો આ રીતે મસાલાને મિક્સ કરી અને આપણે થોડીક વાર માટે રહેવા દઈશું, 1 મિનિટ માટે, જેથી કરીને એમાં તેલ છૂટું પડી જાય. તો આ રીતે આપણે સેજ ઢાંકણ ઢાંકી અને 1 મિનિટ માટે રહેવા દઈએ. તો હવે 1 મિનિટ થઈ ગઈ છે. આપણે જોઈ લઈએ કે તેલ છૂટું પડ્યું છે કે નહીં. જો ફ્રેન્ડ્સ તમે આ રીતે કરશો તો શાક બહુ જ સરસ બનશે. તો તમે જોઈ શકો છો તેલ છૂટું પડી ગયું છે અને મસાલા પણ સરસ એમાં એડ થઈ ગયા છે અને કલર પણ સારો એવો
આવ્યો છે શાકનો, તમે જોઈ શકો છો. તો હવે આપણે એમાં અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરશું. આ રીતે વટાણા અને બટેટા ડૂબે એટલું આપણે એમાં પાણી એડ કર્યું છે. હવે આપણે એને ઢાંકણ ઢાંકી અને એને 3 થી 4 સીટી થવા દઈશું. તો 3 થી 4 સીટી થઈ ગઈ છે અને હવે આપણે એમાં જોઈ લઈએ કે શાક થઈ ગયું છે કે નહીં. તો અહીંયા ખૂબ જ સરસ આપણું શાક બની ગયું છે. ખૂબ સરસ શાકનો કલર આવ્યો છે અને આ ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ બન્યું છે. મેં જેમ તમને પહેલાં કહ્યું હતું એમ આ શાકને તમે ગરમા ગરમ રોટલી, પૂરી કે પરાઠા સાથે ખાશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે. આ શાકને આપણે સર્વ કરી લઈએ. તમે જોઈ શકો છો ખૂબ જ સરસ આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો તમે આ રીતથી આ વટાણા બટાકાનું શાક બનાવજો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. તમે વટાણા બટાકાનું શાક કઈ રીતે બનાવો છો એ પણ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.